મળી રહ્યા છે અગત્યના સમાચાર। ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી। આપને જાણકારી આપી દઈએ કે ચૂંટણીને લઈને મંદિરની આસપાસના વિસ્તારોમાં 144ની કલમ લગાવી દેવામાં આવી છે। મંદિરની આસપાસના વિસ્તારોમાં 4 કરતાં વધુ લોકોના એકસાથે એકઠા થવા પર પ્રતિબંધ રહેશે। આસપાસનો જે પરિસર છે તેને સંવેદનશીલ જે વિસ્તાર તરીકે અત્યારે ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ છે। ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈને આ સમાચાર અત્યારે મળી રહ્યા છે। મંદિરની આસપાસના વિસ્તારોમાં પોલીસનું સઘન બંદોબસ્ત પણ જોઈ શકાય છે। ઉલ્લેખનીય છે કે જે ગઢડાનો જે આ કોઈ મામલો છે તેમાં ચૂંટણીનો આ સમય કે જેમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જંગ। ગઈકાલે પણ સમાચાર સામે આવ્યા હતા કે આચાર્ય પક્ષને ભાજપના જે નેતાઓ છે તેમના દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। જોવાનું રહેશે કે ચૂંટણીનું પરિણામ શું આવે છે। એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માંગી હતી પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી, એટલે અમને મોટી શંકા છે ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે। છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળ ઉપર પહોંચી। ગૃહસ્થ વિભાગનું મતદાન લક્ષ્મીવાડી ખાતે રાખવામાં આવ્યું છે, પરંતુ જ્યાં સાધુઓની કોઈ એન્ટ્રી ન હોવી જોઈએ છતાં પણ ચૂંટણી અધિકારીશ્રીનું એકતરફી વલણ અને વર્તન, અધિકારીશ્રીઓ એકતરફી ચાલી અને સાધુઓ હાલમાં અત્યારે દેવપક્ષનો પ્રચાર હરિજીવન શાસ્ત્રી અને એના જે મળતિયાઓ છે એ ચૂંટણીના બૂથ સુધી જઈ અને દેવપક્ષનો પ્રચાર કરી રહ્યા છે। અને આજે અમે જ્યારે અહીંયા કહીએ છીએ તો અમારું કોઈ સાંભળનાર નથી। શાંતિપૂર્ણ સ્વામિનારાયણ ભગવાનનું અંતિમ સ્થાન એવો મહાપ્રસાદીભૂત લક્ષ્મીવાડી, એમાં જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે કોઈ જાતની કોઈ મુશ્કેલી ક્યાંય કોઈને પડી નથી, પડતી નથી। અમે જોઈ રહ્યા છીએ, બધા મતદારો પણ જોઈ રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહ, મતદારોમાં સ્વયંભૂ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જેમ દેશની લોકસભાની ચૂંટણીમાં જેમ ઉત્સાહ દેખાઈ રહ્યો છે એના કરતાં વિશેષ મંદિરની ચૂંટણીમાં ઉત્સાહ જોવાઈ રહ્યો છે।